સખી આજ અમારા હણિયા ગામની માલપા કંચન વર્ષ અમે બાપા એ મારી લેવાનો નાચને આમંત્રણ ભાવ ભર્યું આપ્યું બડા મારા બાપ ખાલી દેવી બોલે કે આવો આવો મારી નાચ આવો મારી વસ્તી મારી બીજા માટે આવો બાપ મારી વસ્તી મારી ગોકળની વસ્તી જો માંગે એમ નો કરી દઉં ને તો મને લખડિયાની દેવીને જેટલી ખાધે ખોટ દઈ જાય બાબા મારા બાપ લખાનો વ્યવહાર મારા બાપ ગોકળને ગરીબાઈ આવડિયા જગ્યા માથે આવી મિત્રો વ્યક્તિના સમય હણિયાની જગ્યા માથે મારા બાપ ગોકળે આવી ગોખલો કર્યો હે વસવાની ભક્તિ છે મિત્રો એ મારા બાપ ગોકળના સૌથી મોટા મારા બાપ વાલા દાદા અને એથી નાના કાળા દાદા કાવા દાદા હે પણ આવડિયા વસ્તી ભેગી થઈ મારા બાપ લખાઈને દેવીને પૂછે મળી અને તો નો આવડ્યા વસવાસી પણ ભૂલેલને માર્ગે તારી જીવે કોણ કરાવે બાપ ત્યારે મારા બાપ લખાઈને દેવી બોલે કે મારી વસ્તી માલની માલપા વિદેશી ઘડીમાં મને એક દાણ હમારે અને જો પલે પલે જવાબ ન આપું અને મારી વસ્તી છે એમ ન કરી દઉં ને તો મને લખડિયાની દેવીને એટલી ખાધે ખોટ પડી જાય બાપા મિત્રો જાજો ટેમ નથી આપણે માતાજીની જય બોલાવી અને આરતી નાની લઈ લેવી બોલી અભી હોત માતની બે હાથ ઉસા કરી જઈ બોલ્યો બાપા બોલ્યો રેવકારી માતની મુકત દેશરી માતની મોમય માંડવ રાયની મેલડી માતની મારી લેવાનું નાચની દેવીની જય હો જય હો
અને જો બે હાથ લાંબા કરી અને મારી જોગમાં જો આ દર્શન ન દે ને તો ત્યાં સિંધુડી ન હોય અમર વાલા
પડિયરે બેઠી હોય કોઈ સુંદરિયા સિંદૂરના સાંદલે બેઠી હોય અને કદાચ કોઈ હાલવાના માર્ગમાં બેઠી હોય મારી જોગ માયાને કદાચ સમરો હે અને કદાચ 20 વર્ષના મેણા ભાગ્યા હોય અને એવી જોગ માયા હોય સતી સિકોદર કોઈના ભાગલામાં પૂંજાતી હોય બાપ હે પણ જો આ વિહતનીના માંડવામાં એકવાર ઈ ખમા ન કરે ને મારલો તમારી સતી સિકોદર હોય ને એને ખોટ લાગી જાય એમાં પણ હોય તો આવે ન હોય તો ન આવે મારવાલા સતી સિકોદર મારા વાળા ડોડામાં દરિયો વાલો મારી બાબા આય દેહી આયને દરિયો વાલો હા બાબા કે દેહી સિકોદર મારી સતી માં સિકોદર હે મારી દરિયાના ડુંગરા હે ડોલ્યા રે મારી રાતોલના રણમાં મારી દરિયા લાડુ